पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो। ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः, परम प्राचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। जीवनનો વિકાસ, આધ્યાત્મિક વિકાસ, સાચો વિકાસ, enlightened progress of life, multifaceted progress of life. That's what we are all aiming at. જેવું ધ્યેય તેવો પરિશ્રમ પણ હોવો જોઈએ. સામાન્ય થર્ડ ક્લાસ પાસ થવું હોય તો 2-3 મહિના વાંચીએ તો ચાલી જાય, પણ આપણે તો ડિસ્ટિંક્શન માર્ક્સ મેળવવા છે ને એમાં પણ ગોલ્ડ મેડલની પ્રાપ્તિ કરવી છે. એનું નામ આ કાળે આત્મધ્યાન, આત્મસમાધિ, અને એનું ત્રણકાળમાં નામ છે કેવળ જ્ઞાન. નાના ભાઈઓને માટે થોડું અંગ્રેજી પણ બોલું છું, થોડા હોય મોટા ભાગે ગુજરાતી બધાને સમજણમાં આવે છે. આજથી 2100 વર્ષ પહેલા योग साधना एक महान आचार्य थया छे, जेमनुं नाम छे महर्षि पतंजलि. एमणे एक योग दर्शन नामनुं शास्त्र लख्युं छे, जे शास्त्र साधनानी दृष्टिए समस्त भारतीय जनताने मान्य छे. कारण के एमां फिलोसॉफिकल डिस्कशन नथी, पण हाउ टू प्यूरिफाई our mind at the conscious level, at the subconscious level, and at the deep conscious or unconscious level, which is the aim of every school of philosophy. मोक्ष कहो निज शुद्धता ते पामे ते पामे. एनु अनुसंधान करीने एना 8 चैप्टर्स छे. 1300 વર્ષ પહેલા હરિભદ્ર સૂર્યાચાર્ય થયા, એમણે યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખ્યો, જે યોગના 8 અંગનું વર્ણન કર્યું. મહર્ષિ પતંજલિએ એ જ નામ રાખ્યા છે એમણે, અને
એને દ્રષ્ટિ એવું નામ આપીને 8 દ્રષ્ટિ રહી. એ 1300 વર્ષ એ પણ આપણને અત્યારે બહુ સમજાતું નથી. એટલે આજથી 300 ને લગભગ 10 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ વડોદરા પાસેના કોઈ ગામના છે, ત્રણ અક્ષરનું નામ છે, સાદરણી ગવાઈ. તો ત્યાં યશોવિજયજી ઉપાધ્યાય કરીને એક મહાપુરુષ થયા, જેમણે ઘણું વિસ્તૃત સાહિત્ય લખ્યું છે. એમણે એ હરિભદ્ર મહારાજના યોગ દ્રષ્ટિ સમુચ્ચયના બૃહદ ગ્રંથને ટૂંકમાં જૂની ગુજરાતીમાં ઉતાર્યો પદ્યમાં, અને એને કૃપાળુ દેવે 8 દ્રષ્ટિની સજ્જાય એ નામથી જૂની ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યો છે. અને એને નામ કૃપાળુદેવ આપે છે આત્માનું દશામાપક યંત્ર, thermometer of the spiritual progress of our life. Thermometer of the spiritual progress of our life. એમ કરીને એ ગુજરાતીમાં લીધું છે. એમાં આજે આપણે ટૂંકમાં મધ્યમ કક્ષાના મુમુક્ષુ આપણે કેવી રીતે બની શકીએ, મધ્યમ કક્ષાના મુમુક્ષુ કેવી રીતે બની શકીએ એ વિશે એમણે જે કહ્યું છે એ વિશે આપણે વિચારણા કરીશું. અને પછી સમય મળશે એ પ્રમાણે આવતીકાલે ઉત્તમ મુમુક્ષુને જ્ઞાની કેવા હોય એ વિશે પણ વિચારણા કરીશું. दर्शन तारा दृष्टिमा मन मोहन मेरे गोमय अग्नि समान रे मन मोहन मेरे शौच संतोषन तप भलो मन मोहन मेरे सजय ईश्वर ध्यान रे मन मोहन मेरे. બપોરની બેઠકમાં આપણે વિચારતા હતા અમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરમાત્મા દર્શન કરવું છે, ભગવાનના દર્શન કરવા છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે કે ભાઈ એ બધા માટે પહેલા ઘણી પૂર્વ ભૂમિકા તૈયાર કરવી. દીકરીના લગ્ન છે એની પૂર્વ ભૂમિકા ક્યારથી તૈયાર કરો છો? અહીંયાની વાત નથી, ભારતની વાત છે. સાહેબ 13-14 વર્ષની થાય ને એટલે આપણે તૈયારી કરવાની. લગ્ન તો 20 વર્ષના થાય ને ત્યારે કરવાની, 21 વર્ષ. પણ આપણે તૈયારી અત્યારથી કરીએ છીએ. તો આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સામાન્યપણે બહુ મહાપુરુષ હોય તો 8-10 વર્ષ, સામાન્ય મનુષ્ય હોય તો 18-20 વર્ષ, અને 100 હોય 35-40 વર્ષ. જેટલું વહેલો જાગે એટલા ચાન્સીસ વધારે. The best work during human life in this era can be accomplished between the age of 18 and 55. એટલે કૃપાળુદેવ ઊંચી કક્ષાએ કહે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. પણ એ તો કોક 5-10 લાખમાં એકાદ કરે તે પણ પાછો કેટલો તાત્વિક છે એ વિચારવાનો વિષય છે. તો આપણે લેટ 20s માં કે અર્લી 30s માં જાગી જઈએ તો રીઝનેબલ ગણાય. Late 20s or early 30s and start working in that direction. પછી ન હોય તો જેવું જેનું ભાગ્ય.
પણ બહુ મોડે સુધી તો ન મુલતવી રાખવું, એમ અમારા જ્ઞાની ભગવંતો કહે છે. કારણ કે તેઓ એમ કહે છે કે અર્ધમૃતક સમ બૂઢાપનો. આપણે એમ વિચારે સાહેબ હું ઘરડો થઈશ ને પછી મારે કંઈ કામ નહીં હોય ને એટલે હું ભગવાનનું ભજન કરીશ, કે યાદ જ ના આવે. ભગવાન યાદ જ ન આવે. રમેશ, સુરેશ, કુસુમ, મારી ચા લાવજો, કોફી લાવજો, મારું પાણી ગરમ લાવો, મને આ પેટમાં દુખે છે, મને પગ દુખે છે, આંખે દેખાતું નથી, મોટરમાં મને લઈ જાઓ. પણ પપ્પા તમને દેખાતું નથી ને ભગવાનના દર્શન કેવી રીતે કરશો? તમને લઈ તો જઈએ મંદિર, પણ તમને આંખે તો દેખાતું નથી. કેટરેક્ટ કર્યો પણ ડાક્ટર કહે છે કે ભાઈ રેટાઇના ફેલ ગયું, એટલે કેટરેક્ટનું ઓપરેશન સફળ થાય પણ દેખાય. માટે કોઈ વિચાર કરતો કે સાહેબ હવે એકદમ ઘરડા થઈશું ને પછી આપણે એવી તૈયારી કરવી. તો અત્યારે આપણે શું કરવું? જેટલા હોય, કોઈ 30 હોય, 35 હોય, 40 હોય, 45 હોય, 50 હોય કે 60 હોય, દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે છાણાનો અગ્નિ છે, છાણું હોય ને ભાઈ, છાણું આપણે ગાયનું છાણ હોય ને એમાંથી છાણા બનાવે ને આપણે, પછી દેશમાં ચૂલામાં અથવા બંબામાં નાખે એટલે આપણું અગ્નિ પાણી ગરમ કરવામાં અને અમુક ઘેર તો રોટલા શેકવામાં પણ એ વપરાય. એ એવું હોય કે તમે છાણું સળગાવો એટલે એનો અગ્નિ અડધો પોણો કલાક ચાલે. સ્લોલી evolving source of fire. It's a slowly evolving source of fire. એ પ્રમાણે જેનામાં બહુ શક્તિ નથી એવા મુમુક્ષુએ શું કરવું? કેવું જીવન જીવવું? તો શબ્દો અઘરા મૂક્યા છે, પણ આપણે આપણી અપેક્ષા એ સમજીને આપણે અત્યારે પાસ ક્લાસમાં તો આપવું. પહેલું, શૌચ. શૌચ એટલે પવિત્રતા. હમણાં બોલ્યા, keep your mind, keep your speech and keep your body pure, holy, clean, divine, conducive to spiritual progress. અને શૌચ, શૌચ એટલે પવિત્રતા. શરીરની પવિત્રતા જાળવે એ સામાન્ય કથન છે. ક્યાંય અશાતના ન થવા દે, ભગવાન સામે ગમે તેમ ન બેસાય, ગમે તેમ ન બોલાય. એવી રીતે સંત સદગુરુ વગેરે ધર્માત્માઓ બેઠા હોય ત્યારે પગ ઊંચો રાખીને બેસીએ, અથવા ઘડીએ ઘડીએ બગાસા ખાઈએ, અથવા ઘડીએ ઘડીએ આસન ફેરવીએ, અથવા ડાફોડિયા મારીએ, તો એમને ખ્યાલ આવી જાય કે અહીંયા કઈ આપણે આગળ બોલવા જેવું નથી. એવરીથિંગ ઇઝ ગોઈંગ અબાઉટ ધી હેડ, બેટર સ્ટોપ. કારણ કે જ્ઞાનીઓ પોતાની શક્તિ વેડફી નાખવા માંગતા. જો થોડો પણ એનો સદુપયોગ થવાનો હોય તો ઓકે, પણ જો એ વેસ્ટ જ જવાની હોય તો જ્ઞાનીઓ કહે છે મૌનમ ભજે. Cleanliness is supposed to be next to godliness in general terms. Cleanliness is next to godliness. એટલે એમ કહ્યું. અને અંતરંગ શૌચમાં અજ્ઞાનના ભાવ અને રાગ દ્વેષના ભાવ ઓછા થવા. હું શરીર, હું શરીર, હું શરીર એવું થાય તો કે ભાઈ શરીર તો આ આપણને પુણ્યનો શાતાવેદનીનો ઉપદેશ છે એટલે શરીર બહુ સારું છે, પણ એનો કે આપણે ગર્વ કરવાનો અજ્ઞાન છે. શરીર શરીર હું એમ જે કરે છે એ અજ્ઞાન છે. અને રાગ દ્વેષ ઓછા. કષાયની હમણાં આવ્યું પ્રથમ ભૂમિકા ધારમાં આવ્યું છે ને, મંદ વિષય ને સરળ. આવું આપણા જીવનમાં આપણે સવારે ઉઠ્યા
અને રાતના સૂતા ત્યાં સુધીમાં આ પ્રેક્ટિસ કરવા. બીજું સંતોષ. સંતોષ શબ્દ સમજવો અઘરો છે. અત્યારે આપણે એની શાસ્ત્રીય પરિભાષા નહીં કહીએ, પ્રેક્ટિકલ કન્ટેન્ટમેન્ટ. પણ કન્ટેન્ટમેન્ટ પણ સમજવું બહુ અઘરું છે. બીકોઝ ધ લાઇન બિટવીન નેસેસિટી, બેઝિક નેસેસિટી, એડવાન્સ નેસેસિટી, લક્ઝરી is individualized nowadays. એક માણસને જે લક્ઝરી લાગે છે બીજાને નેસેસિટી લાગે છે. આમ છતાં સામાન્ય એમ કહી શકાય જે આપણા દેશની વ્યાખ્યા છે યુનિવર્સલી ટ્રુ છે અને સામાન્ય માનવ સમાજે માન્ય રાખી છે. રોટી, કપડા, મકાન, શિક્ષણ और हेल्थ केयर. These are the basic necessities of human life. रोटी, कपड़ा, मकान, शिक्षण और एंड मेडिकल केयर, मैंने आरोग्य विषयक सेवाएं. These are the basic necessities of life of an average man. All of us are average. There may be an exception. One very brilliant, he is not to be counted here. આપણા ઘરનું કામકાજ વ્યવસ્થા બરાબર ચાલી જાય અને તે ઉપરાંત ઘડપણ માટે અહીં તો તમારો સોશિયલ વેલફેર હોય એટલે નહીં, પણ આપણા દેશમાં તો ઘડપણ માટે અને બાળકોના પ્રસંગોને સામાન્યપણે ઉકેલવા માટે જેટલું આપણે જોઈએ એટલું હોય તો પછી બહુ ઝાવા મારવા નહીં. Because there is no end to the desire of wealth. એમ મહાવીર ભગવાન 10 વૈકાલિકમાં કહે છે, જથા જથા લાભો તથા તથા લોભો. The more you have, the more you want. The more you have, the more you want. આત્માનુશાસનમાં શું કહે છે? તૃષ્ણા તે આકાશ જેવી છે. આકાશમાં તમે ક્યાં સુધી જઈ શકો? ભાઈ તમારે ગમે તેટલું તમે જાઓ નહીં, તમારું મિસાઇલ જાય ને કદાચ ગ્રેવિટીની બહાર જતું રહે તો કેટલું જાય? there is no limit. એટલે તમે એવું ઘણી વાર કહો છો સ્કાય ઇઝ ધ લિમિટ એમ કહો છો, પણ સ્કાય ઇઝ ધ લિમિટ મીન્સ અનલિમિટેડ. સ્કાય ઇઝ ધ લિમિટ એટલે એનો અર્થ શું? અનલિમિટેડ. તો આપણે શું કરવું? ત્યાં સુધી વધારે પ્રયત્ન કરવાનો, પછી 8 કલાક કે 9 કલાક કમાવામાં ગાળવા. તમારે અહીંયા બધું ડ્રાઇવિંગનું જરા બધા હોય છે, બધા એમ કે અમારે 1 કલાકનું ડ્રાઇવિંગ જોબ માટે, એટલે તમારે એ ઉમેરી દેવું પડે. અહીંના કાયદા જે પ્રમાણે હોય એ પ્રમાણે. તો એ પછી કઈ સારા કામમાં આપણું ચિત્ત લગાવવું, પરમાત્માની ભક્તિમાં, ઘરમાં સામૂહિક પ્રાર્થનામાં બાળકોનું થોડું સંસ્કાર પડે એમને કે ભગવાન એટલે શું, પ્રાર્થના એટલે શું, માતા પિતા સાથે કેવી રીતે વર્તવું. આપણે આર્ય છીએ, ભારતીય છીએ. ઋષભદેવ, રામ, મહાવીર, કૃષ્ણ, બુદ્ધ, નરસિંહ, મીરા અને રાજચંદ્રના વંશજ છે. તો આપણું પણ એક ઓરિજિનલ કલ્ચર છે, ગમે તેમ નથી. દરેક દેશની પોતપોતાની સંસ્કૃતિ હોઈ શકે છે, સૌને મુબારક છે. આપણે શું? जन्म जन्म के सोए अभागी, जागत जागत जागेगा.
रंग लागत लागत लागेगा, ब्रह्म भागत भागत भागेगा। रंग लागत लागत लागेगा, ब्रह्म भागत भागत भागेगा। तो प्रयत्न करो। संतोष समय નથી તોય સમય કાઢવો। સમય નથી એમ કહીએ છીએ એ રિલેટિવ ટર્મ્સ। આપણે સમય ઈચ્છીએ તો નીકળી શકે કે સાહેબ કેવી રીતે નીકળે કહો। તમે તો ભાઈની વાત કરી 5 મિનિટ વહેલા ઉઠો। 5 મિનિટ 5 મિનિટ છાપવું ઓછું વાંચો કે 3 મિનિટ ઓછું વાંચો। 5 મિનિટ ટીવી ઓછું જુઓ। 3 મિનિટ દાઢીમાંથી કાઢ નાખો। 3 મિનિટ નાહવામાંથી કાઢ નાખો। અને 3 મિનિટમાંથી ભાઈઓ ઓછું બહેનો ટાપટીપમાંથી કાઢ નાખો। એટલે ખોટી ટાપટીપ। એટલે લગભગ 22-24 મિનિટ મળી એ આપણે ભગવાનની આજ્ઞાના પાલનમાં, ભક્તિમાં, પ્રાર્થનામાં, બાળકો સાથે બેસીને કંઈક સારી વાત કરવામાં ગાળવાની। આપણે તો બધા 50 ઉપર વાળાની વાત નથી, આ 50 નીચેની વાળાની વાત છે। 50 ઉપર હોય તો 1 કલાક જુદો પોતાનો કાઢવો જોઈએ, એ જુદું। અત્યારે આપણે મીડિયમની વાત કરી રહ્યા છીએ તો સંતોષ। અર્થોપાર્જનની મર્યાદા, એટલા અર્થોપાર્જનની નહીં, દરેક વસ્તુની મર્યાદા। ધીમે 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 દરેક વસ્તુની મર્યાદા। પછી કાલે વાત કરશું આગળ। અત્યારે મધ્યમ મોક્ષની વાત ચાલે છે એટલે એથી આગળ જવાની જરૂર નથી। ત્રીજી વાત તપ। તપથી ડરવું નહીં। અત્યારે બીજું કઈ તપ ન થાય તો સાંજના એકદમ પેટ ભરીને ન ખાવ। દિવસે તો તમારે અહીંયા જરાક જુદું હોય છે, કારણ કે સરકમસ્ટન્શિયલી બંને કામ કરતા હોય તો પછી રાતના જ બધું મુખ્ય ખાવાનું હોય, તો પછી તમારે વિચારવું કે કઈ રીતે કરવું હોય। ઇટ રિક્વાયર્સ પર્સનલ પ્લાનિંગ એકોર્ડિંગ ટુ ધી circumstances। ભગવાનને પ્રાર્થના ભક્તિ કરવાના હોય ત્યારે એવી ટાઈમ ગોઠવવો કે જમ્યા પછી 2 કલાક થઈ જવા જોઈએ અને પેટમાં કોઈ જાતનું ટેન્શન હોવું જોઈએ। we should not be conscious of the stuff that make us happy। એવી આપણને ખબર પડવી જોઈએ। આપણું ચિત્ત પરમાત્માના ચરણમાં, પરમાત્માના સ્મરણમાં, પરમાત્માની સ્તુતિમાં અને સદગુરુઓ તેમની વંદનામાં લાગવું જોઈએ। તો સ્વાધ્યાય તપ કરો, ઉનોદરી તપ કરો, વિનય તપ કરો। બધાને એક તો એપાર્ટમેન્ટ સિનિયર હોય એને એપાર્ટમેન્ટ એટલે કે એપાર્ટમેન્ટ કહો કે મકાન કહો, જે કહો તે અહીંયા વ્યવસ્થા કરી છે। એવી રીતે ખિસકોલી બેન આવો, તમારા માટે કંઈક છે। કબૂતર ભાઈ આવો, તમારા માટે પણ કંઈક। બિલાડી બેન આવો, તમારા માટે પણ કંઈક। સુખી થવું હોય તો બીજાને સુખી કરો। સુખી થવું હોય તો પહેલા બીજાને સુખી કરો। સુખી એટલે સામાન્ય બેઝિક નેસેસિટીઝ। સુખ તો હજુ બહુ આગળની વાત છે। આનંદ આ તો સગવડની વાત છે। સુખ સામાન્ય, જેને શાતા કહીએ છીએ તે। તો આ બધા પ્રકારે આપણે જુદી જુદી રીતે 12માંથી કોઈ પણ પ્રકારનું તપ કરીએ, પણ તપનો અર્થ ભગવાન નિશ્ચય નહીં, જે કહે છે ઈચ્છાને મર્યાદામાં રાખ, તૃષ્ણાને મર્યાદામાં રાખ, ઈચ્છા નિરોધ તપ। તો એ તપ કીધું। સ્વાધ્યાય
આત્માના કલ્યાણ માટે જ્ઞાની ભગવંતોની અનુભવ વાણીનો પરિચય કરવા નો ઉદ્યમ આત્મલક્ષ્ય. જ્ઞાની ભગવંતોની અનુભવ વાણીનો પરિચય આત્માના કલ્યાણ માટે આત્માના લક્ષ્ય કરવો તે સામાન્ય સ્વાધ્યાય. વાંચન કરો, પૃચ્છના પ્રશ્નોત્તરી કરો, અનુપ્રેક્ષા જે વાંચ્યું હોય તે વાગોળો ચિંતન કરો. આમના એટલે આપણે જે પારાયણ કરીએ સામસામે આત્મસિદ્ધિ બોલીએ, મૂળ માર્ગ બોલીએ, આધ્યાત્મિક ગાથાઓ બોલીએ, ભક્તામૃત સ્તોત્ર બોલીએ કે બીજા કોઈ એવા સતશાસ્ત્રનું પારાયણ કરીએ એને આમનાય અથવા ઘોષ કહેવામાં આવે છે. આપણી સાદી ભાષામાં એને પારાયણ કહેવામાં આવે. આપણે એમાં સબ્જેક્ટિવ પાર્ટિસિપેશન કરવું જોઈએ, નહીં તો કથા થઈ જાય. તો ધર્મોપદેશનું શ્રવણ એ જુદું, કારણ કે એમાં તો વન વે ટ્રાફિક હોય. મહારાજ બોલે ને આપણે સાંભળો. આપણે કઈ નહીં, સાહેબ સાંભળ્યું હવે અહીંથી બધું જતું રહે, અહીંયા કદાચ જાય તો અહીંથી નીકળી જાય, અને અડધું તો એમાં પણ જતું રહે. એ ન ચાલે. થોડું કરો પણ પાકું કરો. આમના એટલા માટે વચ્ચે વચ્ચે આપણે બોલાવવાની પદ્ધતિ છે. કોઈ જરાક ઝુકાવ આવ્યું હોય તો જરાક જતું રહેવાનું. ધર્મોપદેશ મોટા પુરુષો અહીંયા ઉપર છે. પોતાને જે જ્ઞાન આનંદની પ્રાપ્તિ થઈ એની લાણી કરે છે મોટા પુરુષ. કારણ કે દુનિયામાં સૌથી નિસ્વાર્થ અને સૌથી મોટામાં મોટા દાતાર તેઓ છે. આપણે તો લાખ કે 2 લાખ કે 5 લાખ ડોલરનો દાન આપીએ, પણ એ તો આપે છે લૂંટો ભાઈ લૂંટો, આત્માનો આનંદ લૂંટો. એની કોઈ કિંમત નથી. એની કોઈ કિંમત દુનિયાની આંકડામાં છે. એના માટે સૌથી મોટા દાતાર તે ભગવાન છે. જ્ઞાન દાતાર, બોધિ દાતાર એમ આપણે કહીએ છીએ. એને ધર્મોપદેશ કહેવામાં આવે. એ મોટા પુરુષ કરશે. આપણે કહીએ તો સ્વાધ્યાય હોય, વાંચન હોય, અભ્યાસ હોય, આવું બધું આપણે કરીને ભગવાનની વાતને પાકી કરવાની. કારણ કે કુસંસ્કારોને લીધે ઉડી જાય. અત્યારે બધું સાંભળ્યું, હમણાં ઘેર જાય એટલે પાછું કઈક ટીવી જોવે એટલે બધું એવું નહીં કરવાનું. પ્રિઝર્વ ઉતારવાનું છે અંદર અંદર આપણા આત્માની અંદર ઉતારવાનું છે. ક્યાં લખવાનું કીધું? અરે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, આ વચનને તમારે પેલા કાર્ડિયોલોજીસ્ટ પાસે જવું પડે કે સાહેબ અહીંયા ચીજો મૂકો અને પછી હું લખું. તમે મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપો. એને મેન્ટલ હોસ્પિટલમાં મોકલી આપો. એમ કે હૃદય લખો એટલે પ્રેમપૂર્વક પરમાત્માની વાણી નો પરિચય કરવો, સર્વ પ્રકારે કરવો. એ બાબતમાં ફોટાઓ છે કુલકુંદ સ્વામી અને કૃપાળુદેવ બંને. કૃપાળુદેવે સ્વાધ્યાયની કેટલી મહત્તા આપી છે એ કોઈ ભાઈઓને વાંચવું હોય તો અહીંયા આગળ પહેલા પાના ઉપર લખ્યું છે, એ પછી વાંચી લે. આ મૂળ વચનામૃત આમાં અહીંયા આગળ કોટ કરેલા છે. કોઈ ભાઈઓને વાંચવું હોય તો એટ ધેર ઓન કન્વીનિયન્સ આ દ્રષ્ટિએ સીધામાં વાંચે. કુલકુંદ સ્વામી કહે છે કે આ કાળે આ ક્ષેત્રે શ્રેષ્ઠ તપ તે સ્વાધ્યાય છે. ત્રણેય કાળે તો શ્રેષ્ઠ તપ ધ્યાન છે, પણ ધ્યાન કરવાની અત્યારે આપણી લિમિટ છે. 3-4 કલાક કોણ બેસી શકે છે? એક જ આસને આંખ ખોલવાની નહીં, પગ બદલવાનો નહીં, શ્વાસ એક સરખા ચાલવા જોઈએ, બીજા વિચારો ના આવવા જોઈએ. જરાક આવી જાય તરત પાછો આવી જાય.
એટલી બધી શક્તિ આપણામાં અત્યારે છે. એમને મૂળ શાસ્ત્રોમાં અજ્રેણમેવ જાણમ એમ રૈણ સારમાં કીધું છે અને પ્રવચન સારમાં 232 કાળ. શ્રાવણ્ય એકાગ્ર વસ્તુ નિશ્ચય બને આગમ થકી. આગમ પ્રવર્તન મુખ્ય છે. આગમ પ્રવર્તન મુખ્ય છે. ભલે મુનિઓને માટે 10-12 કલાકનો સ્વાધ્યાય એટલે વાંચવું એમ નહીં, અનુપ્રેક્ષા. સામાયિકમાં પણ એ લોકો સ્વાધ્યાય કરે છે. સામાયિક પણ કરે, સામાયિકમાં ધ્યાન પણ કરે. એકદમ શાંત થઈ જાય ત્યારે કઈ ચિંતન ન કરે, એકદમ શાંત. બાકીના સમયે 12 ભાવનાઓ, 4 ભાવનાઓ, લોકનું સ્વરૂપ, કર્મ સિદ્ધાંત, પૂર્વાચાર્યો, તીર્થંકર ભગવાન, ભગવાનનું સમવસરણ, આ બધું ચિંતન કરે. ભગવાનના ગુણોનું ચિંતન કરે. તો સ્વાધ્યાય માટે આપણા દરેકના ઘરની અંદર આપણને સમજાય ને બાળકોને પણ સમજાય એવી હવે જ્યારે ઇન્ડિયા જાઓ ત્યારે ઓછામાં ઓછા 5,000 રૂપિયાના પુસ્તકો લાવવા જોઈએ. એવા લાવવા જોઈએ કે જે અંગ્રેજીમાં પણ હોય, અંદરમાં છોકરાઓને માટે અંદર ચિત્રો વાળા પણ હોય, થોડાક એવા તમને વધારે ઉપયોગી થાય એવા હોય, થોડાક એ લોકોની લાઈફ પર્સનાલિટી કેમ વધારે વિકસે એવા પણ હોવા જોઈએ. અને મારા ખ્યાલથી તો અહીંયા પણ અમુક તો પુસ્તકો ત્યાંના અહીંયા મળે. અહીંયા આપણે ઉપર તો થોડી વ્યવસ્થા છે, પણ અહીંયા તો નાની, પણ કોઈ આ મોતીલાલ બનારસીદાસ એવા 3-4 જે છે એ લોકોને ત્યાંથી ઇન્ડિયાના પુસ્તકો અહીંયા પણ મળી. આપણને આપણા જીવનનો વિકાસ કરવાની કોઈ ખેવના નથી. આ ક્યાં વેદિયા પણ કરવાનું. આમાં તો ટેસલી સાહેબ જરા કોફી પીને બસ મસ્તી હોય. તુને દિવસ ગવાયા ખાય કે રાત ગવાઈ સોય કે હીરા જગત મોલ થા કૌડી બદલે. કૃપાળુદેવ મનુષ્ય ભવની એક ક્ષણને સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ કરતા વધારે મૂલ્યવાન કહે છે. એને બદલે આપણે તો કલાકોના કલાકો ગપ્પામાં જતા રહે છે, કંઈક બીજી પ્રપંચમાં અથવા પારકી પંચાયતમાં જતા રહે છે. પગ બોલ્યા હતા ને, પારકી પંચાયત ખબર એ પ્રમાણે છેલ્લું કહે ઈશ્વર ધ્યાન. અહીં શબ્દ વાપર્યો છે, ઓરિજિનલ શબ્દ વાપર્યો છે. પતંજલિ મહારાજે જે શબ્દ વાપર્યો એ જ હરિભદ્ર સૂરી વાપરે, એ જ યશો વિજયજી વાપરે. પરમાત્માનું ધ્યાન એટલે પરમાત્માનું સ્મરણ. એટલે અહીંયા ભગવાન છે, એવા જે ભગવાન તમને ગમતા હોય એ ભગવાન પણ આવા ગુણો વાળા હશે. એની વાત ચાલતી છેલ્લું ચાલતું ભગવાનના ગુણોને ગાવાથી, સત્પુરુષોના ગુણોને ગાવાથી થતો લાભ જો તમને ખબર હોય તો તમે એને ફૂલ ટાઈમ બિઝનેસ તરીકે સ્વીકારો. આપણને લાગે સાહેબ તમારે જો નવરા હોય ને આપણું કામ નહીં, આવું બધું કર્યા કરો. અમારે તો કેટલું કામ હોય, પણ એનું છપત પત્રમાં શું હતું? જે સત્પુરુષે જન્મજરા મરણાદિનો નાશ કરવા વાળો એવો જે મોક્ષ માર્ગનો ઉપદેશ કર્યો છે, તેમના ગુણોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. અને તેમના વચનોનું સ્મરણ કરવા માત્રથી પણ અનેક પાપનો નાશ થાય. એની પહેલા તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. તેમ કહેનાર એવા સત્પુરુષની વ્યાખ્યા
ના ગુણોની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. આપણે ભગવાનના ગમે તેટલા ગુણો ગાઈએ તો ભગવાન કહે ભાઈ એમાંનો એક ગુણ તું તારા જીવનમાં ઉતાર, નહીં તો તને ઊંચું ઊંચું સ્વર્ગ મળશે, પણ સ્વર્ગ જઈને શું કરવાનું? પછી સ્વર્ગ જઈને આગળ જવાનું છે. સ્વર્ગ કઈ આપણું ધ્યેય નથી, સ્વર્ગ તો બસ સ્ટોપ છે. આમાં આપણે ઉતરવું એવું કઈ નક્કી નથી. અહીંયા મુંબઈ જવાનું હોય તો વચ્ચે કઈ 3-4 ઉતરો કે તમે પછી ઉતરી બધે જાઓ, 1 કલાકનો હોલ્ડ હોય, ઉતરવા જ તમને ન દે. પહેલા ઉતરવા દે તો કે આપણે કે ત્યાં કોઈ જર્મન કે લક્ઝમબર્ગ કે બર્લિન કે ગયા તો આપણે શું કામ છે ત્યાં? કોઈ આપણી ભાષા સમજે નહીં ને આપણે ક્યાંય જઈએ 2 કલાક કે 3 કલાકનો ટાઈમ હોય. આપણે સ્વર્ગમાં જઈએ ઠીક, તો એ પ્રવૃત્તિ કરવી પડે. એ તો પછી હવે જે માનતા હોય નંદીશ્વર દ્વીપ જવાનું અને ભગવાનના કલ્યાણકોમાં જવાનું એવું જ કહેવાનું દેવીઓને દેવોને. ભાઈ આપણે તો આ મુખ્ય છે. ત્યાં આપણને એ લોકો સાયકોપેથ ગણે, અહીંયા જેમ લોકો ગણે છે એવી સાહેબ આ કો ઉલ્લુ લાગે છે. આ બધા તો હોજમાં નાહવાનું અને વિમાનમાં ઉડવાનું ને આ ફુવારા ને બાગ બગીચા ને એ બધે આખો ગાંડો આવે છે. કહે છે કે ભગવાનની મૂર્તિ લાવો, સારા શાસ્ત્રો લાવો, આપણે પૂજા કરીએ, આપણે શાંતિથી ધર્મ વાર્તા કરીએ. આ સાધના કઈ આની રક્ષા થાય એટલે કઈ સાધનાની રક્ષા ન થાય, એના સંસ્કાર સાથે જાય અને ત્યાં સુધી વ્યાજ ચડી જાય, એનું વ્યાજ મળે છે. સારા સારા ભાવ થતા જાય ને એટલે શું કહો છો તમે એને ભાઈ શાસ્ત્રીય ભાષામાં? ઉત્કર્ષ. પુણ્યનું ઉત્કર્ષણ, પાપનું અપકર્ષણ, અને જે પાપનું સંક્રમણ થઈ શકે એનું સંક્રમણ. એટલા માટે મોટા પુરુષોને જે આવક છે ધર્મની, એમાં તમારા કોઈની પણ આવક બિલ ગેટ્સ વાળા જેવા કોઈ ગણાય નહીં. દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન. ઈશ્વર ધ્યાન, પરમાત્માનું સ્મરણ. આપણે એટલીસ્ટ અત્યારે એવો નિયમ તો લઈ શકીએ કે હું 5 વાર ભગવાનને યાદ, મિનિમમ. પ્રિફરેબલી તો 50 વર્ષ થયા હતો તો 21 વખતનો નિયમ લેવો જોઈએ. લપ ઓછી થઈ ગઈ ભાઈ, છોકરા તો સ્કૂલમાંથી પાસ થઈ ગયા, બધા કોલેજમાં જતા રહ્યા. અહીં બધા એમ કે સાહેબ સ્કૂલમાંથી એટલે ભાઈ ઉડી જાય, પાંખો આવે ઉડી જાય. એટલે આપણે હું તો 2 જણ હોઈએ. ભાઈ તમારે જવું હોય જે જેના રિવાજ હવે. આપણે ભગવાનનું સ્મરણ 5 વાર કરવું ભાવ, 11 વાર કરવું ભાવ, 21 વાર કરવું ભાવ, અને વચ્ચે વચ્ચે જરા થોડી સ્મરણ કરી. ઉધર ભરને કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચરે ચહુ દિશ ફિરે એનું ચિતડવા છરડા માય. મનાજી તું તો જીન ચરણે ચિત લાય, તેરો અવસર બીત્યો જાય, તેરો અવસર બીત્યો જાય. તો રોટલી વળતો ભગવાન નામ યાદ કરો તો ટ્રાયંગલ થઈ જાય, ચોખંડી થઈ જાય. થાય જ નહીં. હવે એટલા બધા એક્સપર્ટ થઈ કે આંખો બંધ કરીને આમ કરતો ગોળો જ બને. શું થાય ભાઈ? ચોખંડી થઈ જાય. એવી રીતે જેમ તમે અત્યારે રોટલી વણવામાં એક્સપર્ટ થઈ ગયા છો તો તમારા બીજા કોઈ કામમાં એક્સપર્ટ, એમ જ્ઞાની પુરુષો ભગવાનનું સ્મરણ કરવામાં એક્સપર્ટ થઈ ગયા. ખાય તો, ચાલે તો, બેસે તો, ઉઠે તો, બોલે તો, એમનું વર્ણન કરવાની આપણી પાસે શક્તિ નથી. અભિક્ષણ જ્ઞાનો એટલે મુક્તિ એમના ચરણમાં પડે, મુક્તિ એમના ચરણમાં. એટલા મહાન કે જે આપણી બુદ્ધિમાં અત્યારે બેસી શકે, જેવું મહાવીર ભગવાન કરતા હતા જ્યારે મુનિ હતા.
એવા અત્યારે એવા નથી થતા, એ વાત જુદી છે, પણ એટલા બધા મહાન પણ થઈ શકાય. એવા થઈશું ત્યાર પછી જ કેવળ જ્ઞાન મળશે. અત્યારે ટાર્ગેટ નથી આપણી આ જીવનની, આ લાઈફની ટાર્ગેટ તો આત્મજ્ઞાન પ્રાપ્તિની અને એથી થોડેક આગળ એક દેશ સંયમની છે. અધ્યાત્મ પદ્ધતિથી ચાલતા હોય, કોઈને ગુની થવું હોય તો વાંધો નથી, પણ પોતાને ગુની માનવા નહીં. જ્યાં સુધી 3 વાર આત્માનો અનુભવ ન થાય દરરોજ ત્યાં સુધી, એમ અધ્યાત્મ પદ્ધતિ કહે છે. Experience of the supersensuous divine bliss minimum thrice a day is the requirement for every true Muni when viewed from adhyatma point of view, spiritual point of view. અધ્યાત્મ પદ્ધતિ તો આ 5 વસ્તુ આપણે કરવી. તો હવે આગળ કહે છે આ યમ કીધા 5, હવે નિયમ કીધા. નિયમ પંચૈહ સંપજે મન મોહન મેરે નહીં ક્રિયા ઉદ્વેગ રે મન મોહન મેરે જિજ્ઞાસા ગુણ તત્વની મન મોહન મેરે પણ નહીં નિજ હટકે રે મન મોહન મેરે. પેલા 5 નિયમ કીધા હતા, એના જેવા 5 નિયમ અહીં કહે છે. એની ડિટેલ્સ આમાં આપી નથી લાગી, પણ સામાન્ય રીતે આપણે ગણીએ તો પંચ અણુવ્રત છે તેનો અભ્યાસ એમ પણ એક અપેક્ષા એ કહી શકાય. પંચ અણુવ્રતનો સ્થૂળ અભ્યાસ એમ પણ આપણે કહી શકાય, જે બહુ પ્રખ્યાત છે. તુલસી મહારાજે, આચાર્ય તુલસીએ આ જમાનાને જરાક વધારે પોપ્યુલર કર્યા. આમ તો ભગવાને કહેલા છે ત્રણેય આર્ય ધર્મોમાં એક જ છે. અહિંસા, સારી રીતે જીવો અને બીજાને જીવવામાં મદદ કરો. સત્ય પ્રસિદ્ધ છે, અચૌર્ય એ પણ પ્રસિદ્ધ છે, બ્રહ્મચર્ય એટલે સ્વદ્વારા સંતોષ વ્રત એ પણ પ્રસિદ્ધ છે, અને પરિગ્રહ પરિમાણ એટલે સંતોષમાં આવી ગયું. અહીં પણ ખાસ જે કહેવા માંગે છે એ જિજ્ઞાસા ગુણ તત્વની અંતરમાં 5 બળની વાત કરી હતી ને, એમાં જિજ્ઞાસા બળ. મારે સત્ય જાણવું છે, મારે પરમાત્માનું તત્વ જાણવું છે, એવી અંદરમાં ભાવના રહ્યા કરે, પણ નહીં નિજ ભટકે. એટલે કે હઠાગ્રહ નહીં, કદાગ્રહ નહીં, સાચું તે મારું, મારું એકલાનું જ સાચું, તમે બધા અજ્ઞાની છો, તમને કઈ સમજણ ન પડે એવું કહેવું નહીં. કારણ કે બહુરત્ના વસુંધરા, એવું ન માનવું કે મારાથી શ્રેષ્ઠ આ દુનિયામાં કોઈ અત્યારે હોય જ નહીં, એમ માનવું તે યોગ્ય નથી. કારણ કે તો આપણે દુનિયાના દરેક મનુષ્યને જાણીએ છીએ, એવું છે નહીં. માટે આપણે કેવું કે ભાઈ જ્યાંથી સારું મળે ત્યાંથી મારે લેવું, એ આપણી એક પરમેનન્ટ પોલિસી હોવી જોઈએ. જે બોલો તો છો પણ કલ્ચરલ ટ્રેડ તરીકે બોલી જાવ અત્યારે, એટલે કઈક ઊંઘ આવ્યું ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયો મારો નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો ભાગ્ય વહે. આ ભક્તિ કીધી, એનાથી જરા આગળ પણ કહે છે મેરી ભાવ रहे सदा सत्संग श्री का ध्यान मुने का नित्य रहे, उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त रहे. તો સારું, સાચું, ઉમદા, સત્ય તે મારું,
મારે નો ડોગમેટિઝમ, આઈ એક્સેપ્ટ ટ્રુથ ફ્રોમ એવરી સાઇડ, એવી એક ઉપનિષદમાં ઋચા આવે છે. May noble thoughts come to my mind from all sides. May noble thoughts come to my mind from all sides. એવું આપણું હૃદય મોટું રાખવું, અઘરું છે પણ રાખવું. સમાજને માન્ય નથી. સમાજને તો દીકરા દીકરી બરાબર સાથે જ કામ છે. એટલે એમને તો ભાઈ આપણે આમનું કેમ આ કેવા છે ને આ કેવા છે, કે આમને દીકરી આપી કે દીકરો આપવો કે નહીં, આ બધું આવું. એટલે સુધી આપણી ફરજ નથી. એ છે ફરજ, એ પતી ગયા પછી અથવા એ હોય તો પણ ધર્મ તો ખરો હોય. ધર્મ તો પહેલો, ધર્મ વિના અર્થોપાર્જન સફળ થાય નહીં, અને ધર્મ વિના કામની પણ સફળતા મળે નહીં, અને ધર્મ દ્વારા જ મોક્ષ થાય. અત્યારે ધર્મ પ્રત્યે લોકોને શું છે, પણ ધર્મ શું છે એ ખબર નથી. એટલે ધર્મ શું છે એ ખબર નથી. આગળ વળી શું કરે છે એ કહે છે. જી ટેક 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 છે એટલે ટેક રિઝોલ્વ, સંકલ્પ બળ. વિપદ પડે પણ વણસે નહીં, સોઈ હરિજન ના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. એનો ટેક. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરૂપ વચન ન જાય. એહ દ્રષ્ટિ હોય વર્તતા મન મોહન મેરે, યોગ કથા બહુ પ્રેમ રે મન મોહન મેરે. અનુચિત કેહન આચરે મન મોહન મેરે, વાળ્યો વળે જેમ હેમ રે મન મોહન મેરે. સરળ છે. જ્યારે આવી સ્થિતિમાં આવી મુમુક્ષુતા પ્રગટાવે ત્યારે શું થાય? યોગ કથા બહુ પ્રેમ. શું ગમે? પરમાત્માનું મિલન મને કેવી રીતે થાય, સદગુરુનું મિલન કેવી રીતે થાય, અને આત્માનું મિલન કેવી રીતે થાય, એ બાબતમાં એની આકાંક્ષા અને એની તત્પરતા, ઇન્ક્વિઝિટિવનેસ, વધતી જિજ્ઞાસા એ બાબતમાં હોય. બીજું બધું ઘર ચાલે છે, દીકરા બરાબર છે, ભણે છે, આ બધું બરાબર ચાલે છે, પણ મુખ્ય કોન્સન્ટ્રેશન આ બાજુ લઈ જાય છે. એ તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરવી, ધીમે ધીમે એની પ્રેક્ટિસ કરવી. અનુચિત તેહ ના છે. મુખ્ય તો વ્યસનોનો ત્યાગ અને માર્ગાનુસારીપણાનો અભ્યાસ. વ્યસનોનો ત્યાગ અને માર્ગાનુસારીપણાનો અભ્યાસ. એ બહુ સમજણ ન પડે તો not to live nobility. हम झूठ करेंगे नहीं, हम खानदान की औलाद है, जिससे हमारा बिगड़े और दूसरों का बिगड़े वैसा हम कुछ भी करेंगे नहीं. સત્યનું અનુસરણ, ઓનેસ્ટીનું અનુસરણ, સચ્ચાઈનું અનુસરણ, સરળતાનું અનુસરણ. બહુ બ્રોડ છે. વાળ્યો વળે જેમ હેમ. ગઈકાલ વાત થઈ ગઈ હતી, જીવાઈ હાજર હતા. બિલાડીનું બચ્ચું બની જવાનું, મમ્મી ત્યાં લઈ જાવ એટલે લઈ જાવ. તો ગુરુ કે એમ કરો, આવી ગયું. વાળ્યો વળે જેમ હેમ. સોનું હોય ને એની પ્લાયબિલિટી પુષ્કળ હોય, એટલે તમે આટલી બધી પેલી અંદરમાં ઝાંઝર ને આમ અંદર નાની નાની ગોપી ના તે બધું કેટલું બનાવો. એવું લોખંડ માંથી ન બને. વાળ્યો વળે જેમ હેમ સોનું, એવો આપણો સ્વભાવ બનાવો. કઈ પણ સારી વસ્તુ હોય તો મારે માન્ય છે, કારણ કે મારે ભગવાનના માર્ગે ચાલીને શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા છે, તત્વ પ્રાપ્ત કરવું છે, સત્વ પ્રાપ્ત કરવું છે, સત્ય પ્રાપ્ત કરવું. આવું વારંવાર પોતાની જાતને જગાડવી જોઈએ.
પૂરું થાય છે. વિનય અધિક ગુણીનો કરે મન મોહન મેરે, દેખે નિજ ગુણ હાણ રે મન મોહન મેરે. ત્રાસ ભરે ભય ભય થકી મન મોહન મેરે, ભવ માને દુઃખ ખાણ રે મન મોહન મેરે. જરા ઉપર ચડ્યા, મિડલ સ્કૂલ પૂરી થી હાઈ સ્કૂલ આવી, જરા અઘરું આવે તો. વિનય અધિક ગુણીનો કરે. ગુણાહ ગુણીષુ પૂજ્યન્તે ન ચ લિંગમ ન ચ વયોઃ. ગુણ પ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ. પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન ગુણથી ભળેલા ગુણજન દેખી હૈયું મારું. દેખે નિજ ગુણ હાણ રે મન મોહન વે. આધ્યાત્મિક ડાયરી રાખે છે ને, કોની નિંદા કરી, જૂઠું બોલ્યો, અંતરના ભાવથી પ્રાયશ્ચિત કરે. પણ કરતા પહેલા ધ્યાન રાખે, એટલે કરવું ન પડે. રોજ કરું પાપ ને રોજ કરું પ્રાયશ્ચિત, એ કેવો ચક્રાવો આવે છે ને ભજન, એવામાં નહીં જવાનું. પાપ નું પ્રાયશ્ચિત પૂરેપૂરું ક્યારે કર્યું કહેવાય કે એવી પ્રતિજ્ઞા લેવામાં કે હવે પછી એ પાપ નહીં કરે. તો એ પાપ કદાચ થઈ જાય તો પણ એક ડિગ્રી કન્સિડરેબલી ઓછી થઈ જાય. દેખે નિજ ગુણ હાણ. આજે મારો ક્ષમા ગુણ તૂટ્યો, આજે મારો વિનય ગુણ તૂટ્યો, આજે મારા બીજા ગુણો તૂટ્યા, મારે તોડવા નથી. I want to keep my true self integrated, not disintegrated. ત્રાસ ધર રે ભવ ભય થકી અને ભવ માને દુઃખ ખાણ. એટલી ગાથા શરૂઆત ની આવી ગઈ, 4-5 મિનિટ બે ગાથા બોલી જી. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, તેમજ આત્મ જ્ઞાન પ્રાપ્તિ તણાની દાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો બોલે નિજ ભાન. અને મોક્ષનું લક્ષણ પડે ગયું. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે. છેલ્લી કડી કહે છે એમાં ગુરુની આજ્ઞા જ મુખ્ય કરવી, કારણ કે અત્યારે થોડું છે એ કહે છે એમની ભાષામાં સાંભળીએ. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ય કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. સુયશ લહે એ ભાવથી મન મોહન મેરે, ન કરે જૂઠ ડફાણ રે મન મોહન મેરે. શાસ્ત્ર ઘણા મતિ થોડી. શાસ્ત્રો ઘણા છે અને આપણી બુદ્ધિ ઓછી છે, બળ પણ ઓછું છે, આયુષ્ય પણ ઓછું છે, ગ્રાસ્પિંગ ઓછું છે. કોઈકને પોતાનું ગ્રાસ્પિંગ બહુ વધારે લાગતું હોય ને કોઈ કે સાહેબ I have got IQ 150, I am gold medalist, તો એવું છે. તમારા બધા બુદ્ધિ ભેગી કરો, મારા એક આચાર્યના એક શાસ્ત્રની બુદ્ધિ ભેગી કરો, તમારું પાણી ઉતરી જાય. તત્કાળ અહીંયા હાજર કદાચ હોય તો આ આત્મખ્યાતિની ટીકા બે, એક આ આત્મખ્યાતિ ટીકા છે અને આ તાત્પર્ય વૃત્તિ ટીકા છે. આ આત્મખ્યાતિ છે અને આ તાત્પર્ય ટીકા. આ મૂળ આગમ જે છે એની તો વાત આપણે સમજી શકીએ એવું છે જ નહીં બહુ, પણ એની ટીકામાં છે તો તારા જે બનારસના મોટામાં મોટા પંડિતો હોય એનું માન ઉતરી જાય કે હું કેટલો હોશિયાર. અને આ તો હજુ હમણાં તો ટૂંકમાં કર્યું છે.
જેને વધારે જોતું હોય એને માટે પણ છે નામ એકલું લખી લો. ધવલા જય ધવલા નામની ટીકા, એના 18 વોલ્યુમ્સ બહાર પડ્યા છે. અને છતાં હજુ હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.